બ્રાહ્મણ સમિટ ચોથી સમિટમાં અદ્ભુત આયોજન માટે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા એની ટીમ અમારા પ્રદેશ મીડિયાના આગેવાન માન્ય શ્રી અગ્નેશભાઈ અને એમની ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. યજ્ઞેશભાઈ, હું અહીંયા પ્રાકૃતિક કૃષિના અમારા 3 સ્ટોલ છે એની વિઝિટે ગયો હતો. આખા ગુજરાતમાં અમે સ્ટોલ કરીએ છીએ, પણ આટલું અદ્ભુત કાઉન્ટર, આટલો આવાગમન, અને મિત્રોએ એવું કીધું કે ગઈકાલે મોજ પડી ગઈ છે. આયોજન માટે આપને ફરીથી હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સામાન્ય રીતે ટીવી મીડિયામાં કે મેળાવડામાં વાત કરવાની વિષય જરા અલગ હોય છે. આ બ્રહ્મ સમાજનો મેળાવડો છે. એવું કહેવાય કે સમગ્ર સૃષ્ટિને આચારસંહિતામાં રાખવાની જવાબદારી બ્રહ્માજીએ જેને સોંપી હતી, એવું રીચ ડાયસ હોય એટલે મારા શબ્દોનો ગજ અહીંયા કંઈક કહેવા માટે ટૂંકો પડે. કારણ કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે બ્રહ્માજીએ વિવિધ સમુદાયોને એની જવાબદારી માટે એક કાર્યક્રમ કર્યો હતો. નારદજી એ કાર્યક્રમમાં જેમણે જેમણે જવાબદારી આપવાની એ બધાને બોલાવી અને એમને આશીર્વાદ અપાવતા હતા. કોઈને માથા ઉપર આશીર્વાદ આપ્યા, કોઈને ખભા ઉપર આશીર્વાદ આપ્યા, કોઈને હાથ ઉપર આશીર્વાદ આપ્યા અને કોઈને પગ ઉપર આશીર્વાદ આપ્યા. એટલે કેટલોક બુદ્ધિશાળી જમાનાનો જે વર્ગ હતો, અમારા ઉર્વિશભાઈ બેઠા છે, એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને હિસાબ રાખનારા દીવાનોનો એક વર્ગ જેને માથે આશીર્વાદ આપ્યા હતા એવો એની જવાબદારી આપી. પછી જેને ખભે આશીર્વાદ આપ્યા હતા, તો સમાજમાં સંપ સુહૃદભાવ અને ભાઈચારાની ભાવના જળવાય એટલે સુરક્ષાની જવાબદારી, સૈનિકોની જવાબદારી, એવો એક વર્ગ સમાજમાં બ્રહ્માજીએ જવાબદારી આપી. પછી જેને હાથે આશીર્વાદ આપ્યા હતા, તો અમે બધા કણબીઓનો જે વર્ગ હતો, ખેતીવાડી કરનારાઓનો, તો અન્નદાતાનો વર્ગ જેને સમાજને પૂરું કરવાની જવાબદારી હતી, એવા લોકોના એક વર્ગનું નિર્માણ થયું. પછી જેને પગે આશીર્વાદ આપ્યા હતા, તો એ લોકોનો વર્ગ હતો કે સમાજમાં અર્થોપાર્જન માટે કામ કરવાની જવાબદારી છે, એવા લોકોના વર્ગની જવાબદારી થઈ. પછી આ બધું કરતાં થોડો એક વર્ગ લેટ પડ્યો હતો, એ પછીથી આવ્યો. તો નારદજીએ પૂછ્યું કેમ મોડા પડ્યા હતા? તો કે અમે પૂજા પાઠમાં વ્યસ્ત હતા એટલે સમયસર આવી ના શક્યા. તો પછી મૂંઝવણ થઈ. એટલે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હવે શું કરશું? તો કે બોલાવો તો ખરા મળીએ. બધાને બોલાવ્યા. પછી ભગવાને વિચાર કર્યો અને છેક માથેથી જે પગ સુધી આશીર્વાદ આપી દીધા. એટલે નારદજી મૂંઝાયા કે હવે કરશું શું? તો કે એમને આપણે કામ એવું સોંપીએ છીએ કે આ બધા લોકો જે કામ કરે એ બધી બાબતોની એને જાણકારી હોવી જોઈએ. એટલે માથેથી તે પગ સુધી આશીર્વાદ આપ્યા છે અને આ બધા લોકોને આદર્શ આચારસંહિતામાં રાખવાનું કામ. મનુષ્ય જીવનની જે આચારસંહિતા છે એટલે વેદો, ઉપનિષદો, ગીતા, આ બધાના જ્ઞાનથી, શાસ્ત્રોના જ્ઞાનના માધ્યમથી આ સૃષ્ટિમાં બધા લોકો મનુષ્ય તરીકેની આદર્શ આચારસંહિતામાં રહે એવું કામ આપવાની જવાબદારી. એટલે આ ભૂદેવોની એક જમાત જે આજે સમગ્ર સૃષ્ટિને, સમગ્ર માનવ જીવનને આચારસંહિતામાં રાખી અને આમ તો 4 પગવાળા સીધા ચાલે છે, પણ 2 પગવાળા જેને સીધા ચાલવાનું કામ હતું એ આડા ના ચાલે એની જવાબદારી આ બ્રહ્મ સમાજને સોંપેલી છે. ત્યારે આજના કાર્યક્રમમાં એવા ભૂદેવોની વચ્ચે, એવા સંતો મહાપુરુષોના આશીર્વાદ જેમને મળ્યા છે, શાસ્ત્રોનું જેમને જ્ઞાન છે, એવા સમુદાયના મેળાવડામાં મારે વાત કરવાની એટલે હિમાલયમાં જઈને આઈસ્ક્રીમની દુકાન કરવા જેવું કઠિન કામ છે. પણ અહીંયા આવી અને આ આયોજનની જે મને પરિચય થયો, આ આશીર્વાદ બ્રહ્મ સમાજના મળ્યા, એ માટે સમગ્ર બ્રહ્મ સમાજનો ઋણ સ્વીકાર કરું છું. અને ફરીથી સમસ્ત બ્રહ્મ સમાજની આખી ટીમને નતમસ્તક વંદન કરી
અને આયોજન માટે અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય મહાદેવ.